થઈ ગયું ને શું કહેવાય કે હવે પાણી બાણી મારી દઈએ. હવે કમ્પ્લીટ થઈ ગયું, માલ વીસી નાખ્યો ને વાગી ગયા છે 12:30. હવે જમવા જવાનું છે, આડી જમવાનું પકાવેશ મસ્તીનું અમારે. તો ફાઇનલી હવે આડી જમવાનું છે, તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. આડી બપોરે જો મિત્રો, તો આપણે હવે બપોર થઈ ગયા, બોલ બોલ ઉપાડીને નવરા થઈ ગયા. શું કહેવાય કે હવે આડી જમવાનું કાઢે જ બપોરનું જમવાનું, ભાત ને શાક કાઢવાનું છે. બધા ખલાસીભાઈઓ ખાવા આવી ગયા છે, અને ભંડારીભાઈ આડી શાક ને ભાત કાઢે છે. કહું કે લટકો પડી ગયો. જો આ બધા ખલાસીભાઈઓ એ બેઠા છે, પકાવી નાખ્યું ભંડારીભાઈઓ અમારે કે કાકરું પકાવી નાખ્યું. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. શાક ને ભાતનો જમી લઈએ. મારે બધા ખલાસીભાઈઓ જમવા બેસી જાય છે. બપોરનું જમવાનું અત્યારે થાય. બપોરે વાગી ગયો છે 1, કારણ કે આજ કંઈ માલ નતો આવ્યો એટલે 1 વાગી ગયો ને જમવાનું વહેલા થઈ ગયું. બાકી તો ક્યાંક માલ આવે તો 2, 2:30, 3 એવા વાગી જાય. તો હવે અત્યારે આપણે મસ્તીનું જમી લઈએ ને પછી તમને વાળી કમ કે હું ઓલું કરીએ. તો હવે અત્યારે તો બસ જમવાનું. તો કેમ છો મિત્રો? તો મસ્તીનું આપણે બપોરનું જમી લીધું. હવે અત્યારે આપણે 1 વાગી ગયો, હવે આરામ કરવાનો છે, કારણ કે બપોરે કંઈ કામ નથી એટલે આરામ કરવાનું છે. પણ બધા ખલાસીભાઈઓએ ખાઈ લીધું. હવે આપણે બપોરના આરામ કરવાનું છે. હવે હોલ મુકાવી દીધો ને હવે હોલ ઉપાડીએ ત્યારે તમને બતાવીશ પાછો કે બીજો ઓલા છે અમારે, હું મેસલા આવે હું નહીં. કારણ કે આપણે આખા દિવસમાં અમે શું કરીએ તમને બધું બતાવવાનું છે. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. તો હવે આરામ કરી લઈએ. આરામ કરીને ક્યારે આપણે ઓલું પાડવાનું થાય ને શું થાય ને એ બધું તમને. તો કેમ છો કલે છે આપણે તાણી. તો આપણે અત્યારે 3:30 વાગી જાય ને ચા પીવાનો સમય થઈ ગયો. આરામ કરીને ઉઠીને હવે ચા પીવો હોય. હવે કહેવાય કે હોલ ચાલુ છે, હોલ 5 વાગે ઉપાડવાનું છે. અત્યારે આરામ કરીને આપણે ચા બા પી લઈએ. ચા બા પીને હવે પછી આડી ઉપડે હોલ ઉપાડવાનો છે. હોલમાં હું મેચ લાવી, તમે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો. કે બધા ચા બા પી લીધો ને બધા નોકવા મોબાઈલો જઈશ, કંઈ કામ હોય નહીં તો બધા શું કરે. એમ છો મિત્રો? તો હવે તમે બધા કહેતા કે આમ કોર્ટમાં કામ હોય ને આ હોય ને, પણ શું કહેવાય કે કંઈ કામ હોય નહીં ને, કંઈ કામ તો હોય નહીં ને. આમ જો કે અમારે કંઈ કામ હોય ત્યારે અમારે ઓલું હોય, બાકી તો સવારમાં ઘડીક કામ હોય ને, બાકી તો આખો દિવસ નવરા હોય ને. ઓજો બોજો ફાટી જાય તો કામ હોય, બાકી ઓજો હારવાનો હોય તો ઘડીક કામ હોય, બાકી કંઈ કામ હોય નહીં ને. શું કહેવાય કે હવે આડી આપણે 5 વાગે ઓલ ઉપાડવાનો થશે ને પાછો મુકાવાનો થાય ઝળલો. એ તમને હું બતાવીશ કે ઝળલો અમે ક્યારે મુકાવીએ ને ક્યારે ઉપાડીએ ને એ. ને આ બધી બોટો અમારે સંગાથીની છે, બધા જાણે છે અહીંયા સ્તીના. અમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. હવે તો આપણે કંઈ કામ નથી એટલે મોબાઈલમાં જોવાનું છે. સ્તીનું બધા અમારા કલાકીભાઈઓ બધા સૂતા જ ને મોબાઈલમાં જોઈશ ને આ રીતનું કંઈક હોય. બોલે ટંડેલ પણ મોબાઈલમાં પિક્ચર જોઈશ. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. મળીએ. કંઈક આવી રીતની અમારી કેબિન છે. અહીંયા અમની જોવાનું હોય. અહીંયા તો આપણે મસ્તીનો માવો બનાવવાનો છે. સાથે માવો બનાવી લઈએ. કન્ટિન્યુ કારણ કે આ હાથે જ માવો બનાવવો પડે. તો કંઈક આ રીતનો કંઈક માવો અમારે હાથે જ બનાવવાનો હોય, કારણ કે ઓપારીને આણીએ, આખા માવો ન આણીએ. તો તમે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો. મિત્રો તો 4 વાગી ગયા છે 5 ને અમારે ભંડારીભાઈ રોટલા ગળવા બેસી ગયા છે. તવાડી કે દરિયામાં અમારે 5 વાગે બધું પકાવવાનું હોય. અમારે અત્યારે રોટલાનો ટાણું થઈ ગયું. અમારે ભંડારીભાઈ રોટલા ગળવા બેસી જાય.
આ બધી બોટો હોય અમારી બાજુમાં તાણેશ. હવે અત્યારે તો મારે કંઈ કામ નથી એટલે બધા નોખા મોબાઈલો ને જોઈશ ને દરિયો એમ એકદમ શાંત છે. હવે આડી 5:30-6 વાગ્યા અમારે આડી હોલ ઉપાડવાનો થશે. તો હોલ ઉપાડવામાં હું મેચ લાવે એ બધું તમને કહેશું. અત્યારે તો ફાઇનલી અમારે પંડરભાઈ રોટલા ઘડે કેમ કે આ વહેલા પકાવ નાખવાનું હોય. અહીંયા 5 વાગે તાર રોટલા ઘડી નાખવાના ને પછી શું કહેવાય કે પાછા ભંડારીભાઈને હોલ ખેંચવાનો હોય. પછી હોલ ખેંચી લે પછી અમારે યારે શું કહેવાય કે ખાવાનું ને શાકને પકાવે ને અમે બધું હાંસવી લઈએ તો અહીંયા કમ્પ્લીટ થઈ જાય. તમે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો અને આપણે હોલ ઉપાડીએ ને હું મેચ લાવે ને બતાવું. બાકી તો અહીંયા કેટલી બધી બોટું તાણેશ નોખ્યું બધું આમ તાણેશ. તો કેમ છો મિત્રો? તો હવે વાગી ગયા છે 5:30. અમારે ફાઇનલી હોલ ઉપાડવાનો સમય પણ થઈ ગયો. હવે અત્યારે વાયરું ભેરાશ તમે જોવો કે આખો દીમાં અમારે બીજો હોલ છે. અમારે બે સાઈડ વાયરું ભેરાશ કારણ કે બીજો હોલ છે. હવે અમારે જળનો હોલ મુકાવવાનો છે રાત્રે. તો એ જળના હોલમાં મુકાવશું ને એમાં હું મેચ લાવશું એ બતાવશું. અત્યારે આ બીજો હોલ અમે ઉપાડીએ કારણ કે હવે લાંબા હોલ કરવાના હોય નકર તો ટૂંકા હોલ હોય 3-3 કલાકના ને. હવે અત્યારે અમે લાંબા હોલ કરીએ કારણ કે દિવસના 2 હોલ લઈએ ને પછી જળનો 1 લઈએ ને. તો તમે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો. વાડી હોલ ઉપડી જાય. વાડી રોડ ત્યારે સલું છે. વાયરો આવી જાય ને ઓજો ખેંચ લઈએ. ઓજો ખેંચીને તમને બતાવીએ કે હું માલ આવ્યો. તમે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો. આડી હોલ ઉપાડીને તમને બતાવીએ. કેમ છો મિત્રો? આડી હોલ ઉપાડ્યો ને તમે આવ્યો ખાડો જવલો જો કે કોક મેસલા છે ને બાકી તો જવલો જ છે. આ રીતનો કાંઈક અમારો આ બીજો હોલ ઉપડી ગયો. નાખવાનો છે અમારે જળનો હોલ. જળનો હોલમાં ઓજો બદલાવી નાખ્યો. ઓજો પાડી નાખ્યો. નાડી આપણે જળનો હોલ મુકાવાનો છે રાતનો. જળના હોલમાં હું મેચ લાવે એ તમને બતાવશું હવે કારણ કે આને શૂટિંગ કરવાનું છે. બધું જવલો છે. જવલો ડોરાળા ને નોખું મેચ લાવે દેશનું બધા મૂકી દીધા. હવે શૂટિંગ કરવા બેસી જાય આપણે. તો તમે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. આપણે જળનો હોલ મુકાવવાનો છે. જળના હોલમાં પછી હું મેચ લાવીએ એ તમને બધું બતાવું. તો તમે તો કેમ છો મિત્રો? તો મસ્ત મજાનું અત્યારે આપણે કામ બધું કરી નાખ્યું ને શું કહેવાય કે આની જળનો હોલ મુકાવી દીધો. જળનો હોલમાં હું મેચ લાવે તમને બધું બતાવું. અમારો દિવસ કંઈક આ રીતનો પૂરો થાય. અત્યારે દિવસ પૂરો નથી થયો તો આપણે અમારે જળનો હોલ અમે કેટલા વાગે ઉપાડ્યું ને હું કર્યું. આ જળના હોલમાં કેટલા મેચલા આવે કેટલા વાગે અમે છૂટા થાય એ તમને બધું કહીશ. તો આ રીતનો કાંઈક અમારે દિવસ તો આ રીતનો જાય પણ રાતે એક છેલ્લો હોલ લેવાનો આવે એને કહેવાય જળનો હોલ. જળનો હોલ મેચ આવે કે જળના હોલમાં મેચલા થઈ જાય. તો શું કહેવાય કે આ જળમાં હોલમાં કેટલા મેચલા આવે કઈએ ઉપાડીએ એ બધું તમને કહું. તો જળનો હોલ આપણે 11-11 વાગે તો મિનિમમ ઉપાડી લે. જળનો હોલ ઉપાડીને પછી જો ઝાડુવાળા કંઈક આ રીતે અમારું આખું દરિયામાં એક દિવસ પૂરો થાય. બધા કહે કે તમે દરિયામાં શું કરો આખો દઈને. તો કંઈક આવું કામ હોય ત્યારે કામ કરવાનું ને ન હોય તે નહીં કરવાનું ને એવું બધું અમે કરીએ. તો તમે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો. અત્યારે આપણે વાગી ગયા છે 7:30 ને જમવાનું થઈ ગયું. તો જમી આવીએ. જમીને પછી આપણે જળનો હોલ ઉપાડવાનું છે. તો જળનો હોલ ઉપાડીને તમે મસ્ત મજાનો અમારે એકાશ કેસલા તારી કેસલા એકાઈ જાય પછી અમારે બધા કલાસી ભાઈઓ આવી જાય ખાવા માટે. તારી કેસલા એકીને આડી જમવાનું છે. કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો. જમી લઈએ પછી જળનો હોલ ઉપાડી તમને બતાવશું કે રજા મજાના અમારે ભંડારીભાઈ ભાણા કાઢે. આપણે કચલો એકીએ કચલો એકાઈ જાય એટલે પછી ખાવાનું છે. બધા ભાણા કાઢે. કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો. આપણા રોટલા આવી જાય રેડી પાણું આવશે. પાણા પેકાવી જાય વિકેલ ને રીંગણા બટેટા ને એવું ખાવાનું હોય કારણ કે તમે એમ કહેતા હોય કે દરિયામાં મચ્છી હોય ને અમારે વિકેલ ને રીંગણા બટેટા ને એવું બધું ખાવાનું હોય. આવી ગયું છે જોવું કે તમારે રીંગણા બટેટા ને ઉકેલનું શાક ને બધું આવી ગયું. કન્ટિન્યુ બન્યા. કેમ છો મિત્રો? તારી હોલી પેડો ને એમાં આવી થોડીક ખાગી. માલ આવી ગયો ખાગી વાળો જળના હોલમાં કારણ કે હવે અમારે 1.5 કલાક થશે અને શૂટિંગ કરવાને આછવવાને ઓજોને બદલાવાને થા બાજુ. તો
તો કંઈક આવી રીતનો અમારો દિવસ પૂરો થાય. જળલો હોલ પેડી લીધો, જળલા હોલમાં આવી જઈશ 6-7 બેસન ખાગી. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. તો હવે શૂટિંગ કરના જ છે. તો કેમ છો મિત્રો, આ રીતનો કાંઈક આપણો દિવસ પૂરો થાય. આપણે જળલો હોલે ઉપાડી લીધો ને શું કહેવાય કે આ પાછો ઓછો બદલાવી નાખ્યો જળમાં. ને હવે અત્યારે આપણે બોટ તકડાવીને જાય. કંઈ માછલા ઓછા આવે છે દિવસના. જોઉં કે આ બધી બોટો આવે તમારી વહેણ તગડાવીને. આપણે ઓઝોન બોઝોન બદલાવી નાખ્યો. તો કાંઈક આ રીતનો અમારો દિવસ હોય. દરિયામાં કામ હોય કે હોય નહીં, અમારો દિવસ આ રીતનો પૂરો થાય. તો કન્ટિન્યુ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ તમને નવા બ્લોગ સાથે.